હા કરશન, હા હા મોકલી દે. કેટલા ગયા છે? હે 5,000? અરે 5,000નો કાંઈ વાંધો નહીં, 10 લઈ લે તોય હાલે. પણ છે ને મન નારાજ ન થવું જોઈએ મારું, બરાબર? મારા મનનું થવું જોઈએ. અરે 5ના 10 હાલી દો. હે હા ચાલ, હા વહેલો મોકલ, ટાઈમ ના થવો જોઈએ. હે હા ચાલ મોક. કહું શું કે કોનો ફોન છે? કોની હારે વાત કરતા હતા? તારે શું કામ છે? કોનો ફોન છે, કોની હારે વાત કરતા હતા? હે તારે આની લપ છે? ખાલી પૂછું છું કે કોનો ફોન હતો. મને ખબર તો પડવી જોઈએ ને કે કોની હારે વાત કરતા હતા. અરે તને આની ખબર હોવી જોઈએ. હે આની ખબર હોવી જોઈએ. આજકાલની આવી જો તો ખબર નથી તને? નવી થતો હે? કોઈનો એ ફોન હોય, મારું કામ છે, મારે હું કરવાનું છે એ ખબર છે. વચ્ચે લપ લપ નહીં કરવાની. 2 ટાઈમ ખાવાનું મળે છે, કપડાં મળે છે, અંદુએ મળે છે ને, બસ તારે. મારી વાઈ સાંભળ, છોકરાઓ ક્યાં છે? ખેતરે ગયા છે. ખેતરે ગયા છે ને, ન્યા જ રહેવા દે એમને. ને તું અને તારી બંને વહુઓ અહીંયા વાડીમાં સાફ સફાઈ કરી નાખો, બરાબર? અહીં કોઈ ફરકતા નહીં. 2-3 કલાક સુધી અહીં કોઈ જોઈએ નહીં મને. મારા મહેમાન આવે છે, સમજી? હું તમને એમ કહું છું કે તમે આ ગામના મોભી સરપંચ છો, અને સરપંચ પણ એ તમને ખબર છે ને કેમ નિભાવાય, અને તમે શું કરી રહ્યા છો? હવે સરપંચ શું તો શું, સરપંચના હંધાએ કામ કરું છું. આ બધું મારું અંગત કામ કહેવાય. એમાં કોઈ ડખો ના કરવાનું હોય. હે એમાં સરપંચ સાથે કાંઈ લાગે વળગે નહીં. પણ તમને હાથ જોડું છું, આ તમે બધું મેલી દો. આ સારું નથી લાગતું. હવે તો આ નાનકી બહુ વખત આવી ગઈ છે, જો એને ખબર પડશે ને તો નો થવાની થાય. કેમ ન થવાની છે? હે નાનકી વહુ કોણ છે? એ આપણી વહુ છે ને, તો એની ખબર પડી જાય એટલે તું સમજસ. હું ગભરાવું છું એનાથી? હું ગામમાં કોઈને નથી ગભરાતો. નાનકી વહુની ધમકી આપસ મને, મારે કોઈની વચ્ચે લાપ જોઈએ ને, સમજી ગઈ ને? આખા ગામને ખબર પડી જાય ને તોય મને કાંઈ ફરક નથી પડતો. ચાલ જા, વહુને લઈને કામે જા ને, કોઈ આવતા નહીં. 2-3 કલાક સુધી કોઈ ભટકવાનું નથી, સમજી ગયા? મારા મહેમાન આવે છે અને અમારે હારો ટાઈમ હારે કરવો છે. કોઈ જોઈએ નહીં મને અહીં. જા તારું કામ કર. સમજાતું નથી કે દીપના બાપુને કેમ સમજાવવા. ઘરમાં બે વહુ સતા હોતે, બોલતા હોતે જીભ નથી પડતી. મારે આ વાત મોટા વહુને કરવી પડશે કે આ નાની વહુને આ ઓયડા બાજુનું આવવા દે, નકર નો થવાનું થાય. મોટા વહુ, માં તમારી વાત કરીશ. હાથી કરો ને. આ ખોળ કીધું થઈ ગયું હતું ને, મેં કીધું લાવ ને વાઢી દો. ફળ વાઢવાની હારે હા જીભને ઓલે ધ્યાન રાખવું પડશે. આપણે એટલે તો કઈ સમજાવું નહીં. તમને ખબર છે આપણે બેને હમણાં વાત ખબર છે, પણ આપણે નાની હો હજી હમણાં આવ્યા છે તો હું નથી વિચારતી કે હું નથી ઈચ્છતી કે બહુને કઈ ખબર પડે. તમે એનું ધ્યાન રાખજો. હવે બા, આ તો આપણે આપણા ઘરમાં આવ્યા છીએ. હકીકત છુપાવવી તો આપણી મજબૂરી છે. જે હોય નાની બહુ દેખાતા નથી એટલે હું અહીંયા એને વાત કરવા આવી છું. એને આ બે વયમાં તમે કપડાં લેવા આ મળી કેવું તમને મને તો કેતાય શરમ આવે છે. જે હોય મોટા તમારે નાની બહુનું ધ્યાન તો રાખવાનું જ છે. થોડા ઓયડા બાજુ ન જાય. તમારા હારા કહેતા હતા કે આ બાજુ કોઈને આવવાનું નથી. એટલે કહું છું કે આપણે આપણું એમાં જ છે કે જ્યાં સુધી નાની મોટી છુપાઈ જવા છુપાવવાની છે. સારું, તમે કયો છો એટલે
ઘરમાં ખોટું થાય છે પણ આપણે એ લાચારી છે કે આ ગામના મોભી એટલે કે સરપંચ છે એટલે એની આબરૂ વગર ન જવા દેવાય ને. હા. ખાનદાની ખાસી ઈ તો આપણો સ્ત્રીઓનો ધર્મ છે. લગ્ન થઈ જાય ને પછી આપણું જે છોડ્યું હોય ને એની ખાનદાની હાસુમાં આપણી બૈરાની જિંદગી વહી જાય છે. હશે બધા જે થાય ને એ હંધું સારું થાય પણ જે કીધું ને એનું ધ્યાન રાખજો. હારું બા હું આ વાડી થોડીક સોખી કરી નાખું પછી નનકીને સમજાવી દઈ રોટલા કરવાના છે ને હું કરી નાખીશ એટલે એ બાજુ નનકી જાય નહીં. તમે ચિંતા કરો માં. ગોપી ન્યા તારે નથી કચરો કાઢવો હું કાઢી દઈશ રાખ. અરે ભાભી આ રહોડું તમે સંભાળી લીધું છે ઘરનું બધું કામ તમે સંભાળી લીધું છે અને હવે આ કચરા પોતા તમારે સંભાળવા છે હવે આ કામ પણ તમારે કરવું છે આ તો હું જ કરીશ અરે ગોપી બહુ કહું છું ને કે કામ હું કરી લઈશ. તમે છે ને જો પેલા વાસણ પડ્યા છે ને એ કરી નાખો. આ કચરા પોતા અને ઘરનું બધું હું સંભાળી લઈશ. તમે નવા છો ને હજી જો તો તમારા હાથમાં મહેંદી નથી ગઈ. ભાભી આ હંધુય કામ તો તમે કરો છો કંઈક તો મને કરવા દો આમ આખો દિવસ બેહીને હું થાકી જાઉં. આ તો નવી છો ને તો અટાણે આરામ કર પછી તો તારે જ ઘરના કામ કરવા છે હે ને. હા ભલે પણ આ કચરા પોતું તો હું જ કરી આવું છું. એ ગોપી તું સમજતી કામ નથી. તું તમારી નાની બેન જેવી છો ને હે એટલે તને કહું છું કે જા ઓલા વાસણ છે ને ફળિયામાં પડ્યા છે તો ઈ કે આ ન કર. ભાભી કેમ આવું કરો છો હું ગમે ત્યારે કંઈક કામ કરવા જાઉં ને એટલે તમે મને ટોકી જ દો છો અને તમારે જે કામ કરાવવું હોય એ જ કરાવ્યા કરો છો. મને મારી ઈચ્છાથી કામ કરવા દો ને ઘર તો મારું છે ને. હા તારે હંસવારી કાઢવીશ ને આલે આ રાય અને ઓલે તારો ઓયડો છે ને એમાં સફાઈ કર. આ ઓયડો હું કર નાખ. ભાભી મારો ઓયડો તમે ક્યારનો સાફ કરી નાખ્યો છે હવે આ એક જ ઓયડો બાકી છે એટલે તો હું અહીંયા સફાઈ કરવા જાઉં છું. હવે જાઓ તમારી રજા હોય તો. તો ગોપી કો તમારે છે ને મારી વાત માનવી હોય ને તો માનો. આ ધીમે ધીમે તમે બધો સમજતા જ નથી. કીધું ને એકવાર કે તમારે આ ઓયડામાં નથી જવાનું તો નથી જવાનું. તમારા ઓયડાની અંદર તમે જાઓ અને ઈ કામ કરો જવાનું. આ ઓયડામાં શું છે તે નહીં જવાનું પણ આ ઓયડામાં શું છે તે નહીં જવાનું કઈ પટારા ભર્યા છે સોના દાગીના છે અને હોય તોય હું થઈ ગયું હું પણ તો આ ઘરની વહુ છું ને હું તો અહીંયા કચરો કાઢવા જઈશ. ના પડીને એકવાર નથી જવાનું તો નથી જવાનું. જાઓ તમે ફળિયામાં જાઓ અને લાવો આવે અને હું કરી નાખીશ. હવે તમારે આ બાજુ દેખાવાનું ના. આનો જવા દો તો. ભાભી તમે કેવી રીતે વાત કરો છો મારી યારે મેં તો જાણે કઈ ગુનો કરી નાખ્યો એવી રીતે રાડ કરી રહ્યા છો. સો ગોપી કો મારી નાની બેન સમાન જ છો. હું તમે કહું તું ઈ કહી લઉં છું તમને પણ હું કઈ કહેતી હોય તો તમારે સમજી જવાનું હોય ને પછી તમે સમજો નહીં ને એટલે મારે પછી ગુસ્સો કરવો પડે છે. હું કહું છું ને તમને કે આ ઓરડાના બધાય હા કામકાજ છે ને હું સંભાળી લઈશ. તમારે બારના ફરિયાના ઓસરીના ગોરા ઢાકણા આ કરવાનું. તમે એટલું કરો અટાણે પછી તો તમારે જ કામ કરવાનું હોય હે. ધીમે ધીમે કરજો. તમે આ ઘરની બહુ જ છો જેમ હું છું ને એમ તમે છો. ધીમે ધીમે કરાય એમ કહું છું. જે હોય તે તમારો સ્વભાવ હું તો પહેરીને આવીને ત્યારથી મને સમજાતો નથી. ક્યારેક મારા ઉપર રાડ કરી દો છો અને ક્યારેક પોતાની જ મનમાની હલાવો છો. ગોપી એ ગોપી તું અહીંયા કેમ બેઠી છો હે આ ઘરની બહાર શોખ થયો. શોખથી એટલે હું થયું અને મોઢું કેમ ચડાવ્યું જ તે બાએ કઈ કીધું તો ઘરમાં બીજા કોઈ કઈ કીધું ભાભી ભાભી હા ગમે ત્યારે નાની નાની વાતમાં મને બોલ બોલ કરતા હોય
મને એવું થાય કે હશે મોટા છે જતા કરું, પણ જેમ જેમ જતા કરું છું એમ તો મને ટોકવાનું વધતું જ જાય છે. ગમે એ કામ કરું તો કામ ન કરવા દે, બેઠી રહું તો કે કેમ અહીં બેઠી છે, ક્યારેક ઓયડામાં જાઉં તો કે ઓયડામાં કેમ જાસ. મારે તો કરવાનું હું ને જ નથી સમજાતું. અરે પણ એ ભાભીને ખોટું ન લગાડવાનું હોય. હવે એ તો એની ટેવ જ છે રોકટોક કરવાની. આ તું નહોતી પેલા મને એ કામ સીંધે કે કાંઈ કામ હોય ઈ કરતો હોવ તેમાં એ રોકટોક કરતા જ હોય. એની ટેવ છે, સ્વભાવ. સારું, એટલે તમે કોઈને કંઈ નહીં કહો. નહીં નહીં મને કોઈ ગમે એમ કહી જાય એ હાલે. હારું, તું છે ને મને માંડીને વાત કર એટલે મને કાંઈક કહેવાની ખબર પડે. હું છે ને બાને વાત કરીશ, મોટબાઈને વાત કરીશ અને હું ભાભીને વાત કરીશ કે આવું કેમ કરો છો તમે. આપણે લગ્ન થયા એને હજી કેટલો વખત થયો, તો મને શું ખબર પડે કેવી રીતે કામ કરવાનું ને શું કરવાનું. તો મને શીખવાડવાના બદલે હું ઓયડામાં કચરો કાઢવા જતી હતી તો અહીંયા મને ન જવા દીધી, અને પાછા તો મને એમ કહે છે કે તારે ઓયડામાં નહીં જવાનું. હું લેવા નહીં જવાનું? એમાં તો કઈ પટારા ભર્યા છે. તમારા બાપાને બહુ હોનું રૂપું છે ને તો ખબર છે, પણ એનો મતલબ એવો નહીં કે હું કઈ હોનું રૂપું તમારું લૂંટી લઉં. અરે લૂંટવાની વાત ન હોય. જો એને કેવું હોય કે ઘર ચોખ્ખું રાખવું એને બહુ સારી રીતે આવડે છે અને બહુ ગમે છે એને, અને ચોખ્ખું રાખવું એના માટે ઓલું છે. તો મારું કેવું એવું છે કે એને એવું હોય કે તમે જેમ તેમ વાળશો તો ચોખ્ખું નહીં થાય, એટલે એને તમારી પાસે લઈ લીધું. એટલે મને મારી માએ ઘરકામ કરતા નથી શીખવાડ્યું? એવું નથી કહેતો, તો કેવું? બધાના ઘરની રીત અલગ અલગ હોય છે. હે તો તારે એની જગ્યાએ એમ કરવાનું કે ભાભીને એમ કહેવાનું કે તમે જે રીતે આખું ઘર ચોખ્ખું કરો છો એ બધી રીત મને શીખવાડી દો, એટલે હું એ રીતે કરતી થઈ જાય. હા, તે જેઠાણી હોય ને એને કહેવાનું ન હોય, એને શીખવાડવાનું જ હોય. અને હું ફેર પડે ઈ કચરો ન કાઢે ને હું કાઢું તો? જો મારી વાત સાંભળ, હું છે ને આ માંડીને વાત કરીશ, ભાભીને કહીશ, ચોખવટ કરી દઈશ અને બાને વાત કરી દઈશ. પણ છે ને તું આ લટકાડેલું મોઢું છે ને એ એમાંથી બહાર નીકળ અને આમ હસો ને થોડાક હસો ને તો સારું લાગો તમે. હા, બહુ સારું. હજી લગ્નને મહિનો દી થયો નથી અને ત્યાં તો તમારા ભાભી એના રંગે બતાવવાનું ચાલુ કરી દીધા. એમને કહી દેજો મને આવી રીતે ગમે ત્યારે ઉતારી ન પાડે વળી. પણ હસતી તો જા. હે ભગવાન, હાલો મારે કામ આવી ગયું બહુ મોટું. આને મનાવવાનું. હા ભાઈ ગોપી, એ આ ઓલું શું અટાણે આવી ગયા તમે? હા આવી ગયો, પણ હવે ઘરમાં અંદર તો આવવા દે. એમાં એવું છે કે આ ઓલી મેં તમને નહોતું કીધું મારે ઓલે સણિયા સોરી લેવાના છે. હા આ ઈ અહીંયા સિલાઈ થઈ ગઈ તો ઈ દરજી કીધું છે તો આપણે લેવા જવાનું છે. હા તો એ લઈને જ આવ્યો. એ મને રસ્તામાં આવતા આવતા મળ્યો તો આ લઈ લીધા એને પાસેથી. આ લઈ આવ્યા? હા સારું લ્યો, અસલ ની સીવી છે. હા પણ હવે અંદર જઈએ. પણ વાત તો સાંભળો મારી. શું છે હવે? આ સણિયા સોરી તો આવી ગઈ. હા હવે આના મેસિંગ સંપલ ને આ ચૂડી ને ચાંદલો ને બધું લેવું તો પડે ને. અમારે છે ને બૈરાવ ને આ બધું મેસિંગ જ જોઈએ, અને તમને તો ખબર છે મને શણગારનો કેવો શોખ છે. લગન આવે છે કોઈના હમણાં કે તને હમણાં તાત્કાલિક જોઈએ છે બધું? એવું ન હોય ને કે લગન આવતા હોય તો જ હોય બધું. આ જો આપણે લઈને રાખ્યું હોય ને તો તાત્કાલિક આપણે કે જવાનું થયું તો. અરે હા તો પછી હું તને લઈ દે ને બીજું. હા પણ હમણાં તો મને અંદર જવા દે, આ માથું દુખે છે. ચા બનાવી આપ ચાલ મને. પણ સાથી યાદ આવ્યું છો આ આપણા ઘરમાં ખાંડ જ નથી. હું વાત કરે છે? સવારે અંદર આવ્યો તો ત્યારે ચા બનાવતી ત્યારે તો ખાંડ ભરેલી હતી ડબ્બો ભરીને. એ ડબ્બો હતો ને એ બાજુવાળા આવ્યા તો એને મેં દઈ દીધો. આ બાઈએ શું કીધું છે પાડોશી ધર્મ હાસો, એટલે જેટલી હતી ને એટલે મેં એને દઈ દીધી. આપણે ક્યાં ખોટ છે? હે તું મને અંદર જવા દે ને ભાઈ, માથું દુખે છે મારું. પણ હું તમને કહું એમાં સમજતા જ નથી. મારે પેલાનું બધું મેસિંગ લેવા જવાનું છે, ખાંડ લેવાનું છે, બધું હારો થઈ જાય. આ વરહાદ પડે છે, એમાં ક્યાં જવું છે તારે? આપણી પાસે ગાડી છે ને, આપણે એમને એમ તો નથી. હાલો તમે મારા ભેગા હાલો ને. હા તો ચાવી તો લઈ આવ હવે ગાડીની અંદર જઈને. ચાવી તો આવી રહી જો અહીંયા રાખી જ છે મેં. હાલો 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 હાલ. ક્યાં હશે બાપુજી? તમે રહોડામાં શું કરો છો?
બસ કોઈ દેખાણું નહીં મને એટલે પાણી લેવા મારે જાતે આવવું પડ્યું. હા તે વાંધો નહીં, બાર હિસકે બેહું, હું પાણી લઈને આવું છું. શું કરતા હતા નાની બહુ? આ કામ કામ કરતી હતી બાપુજી. બાપુજી નહીં, હું આ ગામનો સરપંચ છું ને, હા, તો આ વસ્તુ અંદાજને લાગુ પડે છે. ઘરના લોકોને પણ સરપંચ શ્રી કહેવાનું. હું કહેવાનું સરપંચ શ્રી. હારું બાપુજી, બાપુજી પાછા હારું હરપંચ શ્રી કહીશ. હા, સરપંચ શ્રી કહેવાનું. તમારું કામ સારું છે આમ ને. મોટી વહુએ કઈ વાત કરી તમને? ભાભીએ એની વાત? એટલે હજુ સુધી કાંઈ વાત નથી કરી એમ ને? સારું, ત્યારે એમને પાછા મારે એકવાર કેવું પડશે. શું કેવું પડશે બાપુજી? એ તો એ કહેશે ને તને એટલે સમજાશે. બાપુજી તમે આયા? હા, કોઈ દેખાણું નહીં મને બહાર એટલે પાણી લેવા જાતે આવવું પડ્યું મારે. હે ને મોટા વહુ, તમે નાની વહુને કાંઈ વાત નથી કરી હતી? એ હું વાત કરવાની જ હતી ને. કરવાની જ હતી ને કરી નથી માં કેટલો ફરક છે ને. બાપુજી બાપુજી હા ના કરો. હે સરપંચ શ્રી કહેવાનું. અંદાએ સરપંચ શ્રી અને મોટી વહુ હંદી વાત સમજાવી દીધી. હા હું એને સમજાઈ દઈ, બધું સમજાઈ દઈ હો. હા, ને હું બહુ રાહ નહીં દઉં. હા, કાંઈ વાંધો નહીં. જલ્દીથી ઉતાવળ રાખો. ભાભી હું સમજાવવાની છે મને? મારથી કોઈ ભૂલ થઈ ગઈ છે? અરે ના રે ગોપી, તારાથી શું ભૂલ થાય? હે, તું તો જ્યાં નવી નવી આવીશ ને એટલે આ ઘરના રીત રિવાજ ને કામકાજ ને એની વાત કરતા હતા બાપુજી. તું ચિંતા કર માં, તને ધીરે ધીરે બધું સમજાઈ જાય. ઈ જ વાત બાપુજી કીધી કે તમે મોટા વહુ છો તો ગોપી વહુને બધું ધીમે ધીમે આપણા ઘરની રૂઢી શીખવાડી દેજો. પણ તમે એટલા બીતા હતા કાં? અરે એમાં કાંઈ બીતી નથી. આ તો આ થોડુંક છે ને વાડીએ કામે ગઈ હતી ને તે થાકી ગઈ. હારું, હું બાપુજીને પાણી દઈ આવું. ના પાણી હું દઈ આવીશ ને. ઈ તું ચિંતા કર માં, તારે નથી દેવા જાવું, હું દઈ આવું છું પાણી. તું ઓલું બીજું કામ છે ને ઈ તું કર જા. બાપુજીને પાણી દેવા તો જવા દો. હવે એમાંય વાંધો જ તમને. ગોપી, હું છે ને કહેતી હોય ને તો તારે સમજી જવાનું. ખોટી છે ને જબાન નહીં લડાવવાની. કેટલી વાર કીધું મેં તને કે હું કહું ને એટલું કરી નાખવાનું. તું આ ઘરમાં નવી છો, તને ખબર ન હોય. મોટા કે એમ કરવાનું હોય. તને શીખવાડ્યું નથી તાર પિયરમાં? હવે તો એનું ભીરીમાં બાપુજીને પાણી હું પૂગી આવીશ. તું જા જા. આઈસ તો બસારી દીધી. આમ મને કેટલી ઘડી લાગશે. આનો તો રસ્તો તો કરવો જ પડશે. આ બાને કહું છું, બાઈ કઈ કાન દેતા નથી. અને હું કરવો ને એ નથી સમજાતું. આ દીપને કે દેવભાઈને કઈ કહેવાતું નથી. આનો રસ્તો તો કઈ કાઢવો જ પડશે. મેં તો સહન કરી લીધું છે. આ ગોપી બહુનો હું વાત? આ હંધુ તમારું કામકાજ મેલી દ્યો ને. હવે કહું છું કે આ બધું હંધુ કામકાજ મેલી દ્યો ને. કયા કામકાજની વાત કરે છે? મને તો ઘણા બધા કામકાજ હોય છે. ગામનો સરપંચ છું. એક કામ હોય તો મને કે તું. કયા કામની વાત કરે તું? ફોનમાં જોયું ને એટલે જ કહું છું હંધુ મેલી દ્યો. હવે હું અંધુએ મેલી દઉં? હે, 17 જાતના કામ હોય છે મને. ગામનો સરપંચ છું. અંધુ એટલે હું મેલવાની વાત કરે એ જરા ફોડ પાડીને કે મને એટલે સમજાય કાંઈ. વાયડી શું તમારી જીભ નથી પડતી કે ધણીની આવી વાતો કરું. એમ કહું છું હંધાય તમારા કામ છે ને આપ ન્યા જઈને કરો ને, શહેરમાં જઈને. અહીંયા હું કામ તમે નામ ખરાબ કરો છો તમારું? ગામના સરપંચ છો. આ લોકોને વિશ્વાસ ઉડી જાય જો ખબર પડશે ને તો. અરે લોકોને હું કામ ખબર પડે? કઈ રીતે ખબર પડે? કોણ કહેશે લોકોને? હે,
અને હું કઈ લોકોથી ગભરાવું છું તો કહે છે કે બહાર જઈને કામ કરો, અહીં નહીં કરો. હું કામ ના કરું? મારું ઘર છે, મારું ગામ છે. એ જેને જે કરવું હોય ને તે આવી જાય મારી સામે. સમજી ગઈ ને તું એ તારો જીબડો ઓછો ચલાવો બે. મને હિકામણ આપવા બેઠી છો? અરે વાહ! આજ લગીન મેં સહન જ કર્યું છે. મને તો પહેલાથી ખબર હતી, પણ આ દેવ દીકરાના જન્મ પછી મને એમ થયું કે તમે સુધરી જાઓ, છતાંય તમે સુધરા નહીં. પછી એક આશા હતી કે બે દીકરાની વહુ આવશે ને તો આપુડા સુધરી જાય, છતાંય તમે સુધરવાનું નામ નથી લેતા. અરે હું કામ છે? આબરૂ જાય આપણી. અરે હાની આબરૂ જાય? કેવી આબરૂ જાય? કોઈ આબરૂ વાબરૂ નહીં જાય. અને બીજી વાત, તું કહે છે કે સુધરી જાઓ, સુધરી જાઓ. હા ના સુધરી જાઓ? હું કઈ બગડેલો છું? હે? બગડેલો હોય ને ઈ સુધરે. અરે હું તો સરપંચ છું ગામનો, ને માણસની તો જાત જ આવી હોય. અરે માણસના શોખ હોય કે નહીં? હે? આખું ઘર હલાવવાનું, ગામ હલાવવાનું, માણસને કઈ થોડીક શાંતિ જોઈએ કે નહીં? આ બધામાં શાંતિ મળતી હોય છે. એમાં તમને હાનું આટલું બધું ઈ થાય છે? હે? હવે બીજી વાર મને કહેતી ને કે સુધરી જાઓ ને બગડી જાઓ ને આ ને તેને બધું. જા ચૂપચાપ હોઈ જા. હવે બહુ માથું નહીં ખા મારું. સુધરી જવાની વાત કરે. ચાલ ચૂપચાપ હોઈ જા. જાગો ને. તમને કેટલી તને હે હોઈ જા સારી મારી. ક્યારની મગજ ખાય છે તા? સુધરી જાવ ને બે જાય ઊંઘવા નથી દેતી. 70 કામ હોય છે માણસને. ચાલ ચૂપચાપ હોઈ જા. દિમાગ ખાઈ નાખ્યું. આ કરો ને તે કરો ને. બા 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 બેટા તું અહીંયા કા આટલી મોડી રાત સુધી જાગા છો? આ સવાલ તો હું તમને કરું છું બા. આટલી મોડી રાત થઈ ગઈ, હજી જાગો છો તમે? અને આવો બા, તમે રોવો છો? નસીબમાં રોવાના દી લખ્યા હોય ભગવાન, આટલી ઉંમરે રોવાનું આવે છે. બા આવું શું કામ બોલો છો? કોઈ કઈ કીધું છે? તમને ખબર તો છે કે કેવા ધીમાથી પસાર થાવ છું, પણ આ બધી વાત મેલો ને. આટલી મોડી રાતોથી તમે કાં જાગો છો? તમે કાં ચિંતામાં લાગો છો? કયો ને, આમ ને આમ જો વાતને દબાઈ રાખશો ને હૃદયમાં તો ક્યાંય મેળ નહીં પડે. ના બા, એવું કઈ નથી. કહું છું ને, ચિંતા જેવું તો માં નથી. હાવું ભલે રહી, પણ આટલી તો ખબર પડે છે બેટા, તમારી આંખ કહી દે છે કાંઈક તો એવી વાત છે જ કે તમે જે મારાથી છુપાવતા હોય, જો તમે મને માં માનતા હોય ને તો હંધી વાત કરી દો. બા, હવે તમારાથી તો કઈ છુપાયેલું નથી. જેમ જે દીની પૈણીને ઘરમાં આવી ને, અને બાપુજીએ જે તમને મારા આટું કીધું હતું, એવું ગોપી બહુ આવ્યા ને તો મને પણ ગોપી બહુને વાત કરવાનું કીધું છે. મોટા હો,
આ તમે હું કહો છો? બા બાપુજી મને કીધું છે કે જો 2 દાડામાં આ ગોપી બહુને મોટા બહુ આજ તમે નાની બહુને કાંઈ ન કહેતા. તમે 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 આ વાત એને ક્યારેય ન કરતા. તમને ખબર છે આ વાત કરશો ને તે નાની બહુ તો બહુ સમજદાર છે. તમે ભોળા હતા તો તમે સમજી ગયા. નાની બહુ બા મને એ જ મૂંઝવણ છે. હા ખોટી બહુને હું આવી વાત કઈ રીતે કરું અને જો નહીં કર્યું ને બા તો બાપુજી મને આ ઘરમાંથી કાઢી મૂકશે. તો મારે તો પિયરે કોઈ નથી. હા મોટા બહુ જે થાવું એ થાય હવે. હા ગોપી બહુને આ વાત કહેવાની નથી થતી. આપણે માર ભલે ખાવો પડે તો ખાઈ લેવું, પણ હા વાત તમે મોઢામાંથી ક્યારેય ન કાઢતા. બા માર તો આપણે ખાઈ લઈએ પણ જો બાપુજી મને આ ઘરમાંથી કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ બા? નહીં કાઢે એ ઘરમાંથી બહાર. હું હમ તો સંભાળી લઈશ. બા પણ બેટા તમે કહો છો કે હું હંધુય સંભાળી લઈશ પણ અટાણે તમે જ રોવો છો. તમે જ તમને સંભાળી ન શકતા. એ અંધું થઈ જાય. તમે જાઓ તમારા ઓરડામાં જઈને આરામ કરો. હા સાવશું ધ્યાન રાખશો ને. મને બહુ બીક લાગે છે. કીધું ને એટલું કરો. ગોપી આયા તો ઘડી. હા બાપુજી. બાપુજી નહીં, કેટલી વખત કીધું સરપંચ શ્રી. હા એ ભૂલી જવાય છે. હા બોલો કઈ કામ હતું? બસ બાપુજી મારે અહીંયા થોડું બેહાય. કેવી વાત કરો છો તમે? અરે કેમ નો બેહાય? હું કહું છું ને પછી હંધુએ બેહાય. આ ગામમાં આ ઘરમાં હું કહું ને ઈ જ પાકું હોય. બે આરામથી બે. અરે ના બાપુજી હું ઊભી છું. કઈ કામ હતું બોલો. એમાં કાંઈ સંકોચ કરવાની જરૂર નહીં. બે તું તારે બેસ. હા એમ આમ નિરાંતે બેન વાતો થઈ ને. હવે હું એમ કહેતો હતો કે દેવ બરાબર ધ્યાન તો રાખે છે ને તારું? હે હા બાપુજી એ તો પહેલેથી મારું ધ્યાન રાખીશ. તું નવી બહુ છો આ ઘરમાં. આ ભાવી તો ગયું છે ને અંધુ બરાબર છે ને? કઈ ખાવા પીવાનું રહેવા પીવાની પેળવા ઓળવાની કાંઈ તકલીફ તો નથી ને ઘરમાં? ના ના બાપુજી હા કાંઈ તકલીફ નથી. હા જો આજે તું મારી નવી બહુ છો. આટલા દિવસથી કઈ વાત નહોતી થઈ એટલે આજે મન લાગ્યું કે ચાલ નવી બહુ હારે થોડી વાતો કરું. તો આજે તું જાતી હતી તો મને લાગ્યું કે હારી ત્યારે થોડીક વાતો કરું નવી બહુ હારે. સરપંચ શ્રી તમે તો કેટલા હારા છો. આખા ગામનું તો ધ્યાન રાખો જ છો પણ ઘરમાં બહુ દુખી છે કે શાંતિથી જીવે છે એ હોતે જોવો છો. જોવું જ પડે ને, જવાબદારીઓ છે. હે આ નવી બહુ ઘરમાં આવી પણ મારાથી કઈ ઉપહાર અપાયો નથી એ મને ધ્યાનમાં હતું. તો આ લ્યો આ તારા માટે. અરે આ સોનાનો હાર મારા હાટું? હા તારા હાટુ. જો હમણાં એકદમ નવો બનાવડાવ્યો છે, એકદમ લેટેસ્ટ. બાપુજી આની શું જરૂર હતી? જરૂર કેમ ના હોય? હે અરે ઘરમાં નવી બહુ આવી છે એને આપણા તરફથી કઈ ઉપહાર તો આપવો પડે ને. હા પણ જો બહુ
આ હાર તો મેં તને આલ્યો, આ સિવાય એ ઘણું બધું આલી શકું એમ, પણ એમાં એવું છે કે જો તને માંડીને વાત કરું, હું જો ધારું ને તો સરપંચ છું હો, સરપંચ. મારી પાસે બહુ બધી તાકાત છે અને બહુ બધી દૌલત છે. હું તો ધારું ને તો આ આખું ઘર, આપણા ખેતરું, મિલકત, વાડી હંદોએ તારા નામે કરી શકું એમ છું. બોલ, કરી દઉં તારા નામે? સરપંચ, આ તમે કેવી વાત કરો છો? મારા નામે હું કામ કરવાનું? તમારું છે એ બધું તમારા દીકરાઓનું જ તો છે ને. હા, મારે કાંઈ નથી જોતું. ના પણ જોઈતી હોય તો આપી હતી એવું, પણ એમાં એવું છે કે મારા થોડા નિયમ છે. જે માણા મારા થયામાં હોય એના માટે હું હંદોએ કરું છું. અરે આ હીરા માણેક કે સોનાનો હાર તો કાંઈ ના, મારા કેલામાં જે રીએ ને એના માટે તું હંદુએ કરું. આ જમીન મિલકત હંદુ એના નામે કરી દઉં. હા, એ તો તમે આજે ભેટ આપી ને એને જોતા લાગે જ છે કે તમે બહુ મોટા મનના છો. પણ સરપંચશ્રી, મને આ હાર બહુ જ ગમ્યો. હું જઈને બતાવું એમને. હા, મારી વાત સાંભળ. તો મેં તને જે વાત કરી ને કે મારા મનમાં આવે એ બધું આપી દેવું એમ છે, પણ મારા થોડા નિયમ છે. પણ એ નિયમ જરા તું મોટી બહુ પાસે જાણી લે, એને જઈને પૂછ, એટલે તને હંદુ એ કે છે કે આ નિયમ માટે હું કરવાનું. હા હા સરપંચશ્રી, હું બધા નિયમો જાણી લઈ. હા હા. મોટી બહુ? બાપુજી, બાપુજી નહીં, સરપંચ શ્રી. ભૂલી ગઈ? હા, અને કેટલા દી થયા? કેટલા દીથી તને કહ્યું છે કે નાની વહુ આવી જોઈ મારી હાથ? હે, હજુ સુધી મારું કામ નથી કર્યું તે? હું વાત કરવાની શું વાત કરવાની? ક્યારે વાત કરવાની? કેટલા દી થયા તને કહ્યું તું, હજુ સુધી તે વાત નથી કરી? હે, ક્યારે કરશે વાત? બે દિવસમાં કરી દઈશ. 2 દિવસમાં કરી દે? હે, જો 2 દિવસમાં વાત ના કરી ને તો યાદ રાખજે, જો ઈ ના આવી ને તો તારે આવવું પડે. સમજી ગઈ ને? જો સીધી રીતે મારે તાબે ન થાય ને તો કઈ રીતે તાબે કરવું એ મને આવડે છે. ખબર છે ને તને? હા, ખબર છે ને? બાપુ, યાદ રાખજે ને એને શીખવાડી દે, સરપંચ શ્રી બાપા ને બાપુ નહીં બોલવાનું. સમજી ગઈ ને? 2 દી આલું છું. ઈ નો આવી તો તારે આવવું પડશે. અને જો સીધી રીતે મારે તાબે ન થાય ને તો કઈ રીતે તાબે કરાવશું ને એ તને ખબર છે. પછી તારો એ વારો કાઢું અને ઈનો એ વારો કાઢું. ધ્યાનમાં રાખજે. હે, સમજાય છે ને હું કહું છું તે? 2 દી. હવે મારાથી રહેવાતું નથી. હા, બહુ દિવસ થયા મારી સામે ને સામે આમ પૈરા કરે છે ને તો મારાથી રહેવાતું નથી. મારો સ્વભાવ તો તું જાણે છે ને? હા, આમ પકડી લેવું ને ઈ પેલા જરા પ્રેમથી વાતચીત કરીને લઈ આવ. 2 દી. સાંભળે છે ને મોટી બહુ? 2 દી. બાપુજી, તમે અહીંયા? હા દીપભાઈ, મોટી બહુને કઈ કામ હતું મારું, એટલા માટે મને બોલાયો હતો. તું અત્યારે ખેતરે ના ગયો? મને કામ હતું એટલા માટે હું પાછો. હા, એટલે જરા
હા અરે મોટો બહુ કયો મોટો બહુ શું કામ હતું તે હા મારે જરા ઓલો ડબ્બો હું ડબ્બો હા એ તમે જોઈ લ્યો મારે કામ છે હા જે કઈ વાત હતી કરી લો હાલો બાપુજી શું કરતા હતા તારા રૂમમાં? એ તો છે ને ઓલો ડબ્બો અભરાઈ ઉપરથી મારે નહોતો અંબાતો ને એટલે મેં જ બોલાવ્યા બાપુજીને તે પણ કે બાપુજીને હું કામ કીધું તે બીજા કોઈને કેવું હતું ને બાને કેવું હતું બા કાઢી આપત તને અને સીડી છે તો એ લઈને તું જાતે પણ કાઢી શકે ને. અરે તમે ખરા છો અહીંયા હું આટલા આંબા હાટુથી સીડી લઉં અને બાને મેં બોલાવ્યા પણ બાકી એક આમ વાડી બાજુ ગયા છે. એ જે હોય એ પણ આ દરવાજો હું કામે બંધ રાખ્યો હતો? અરે બાપુજી અંદર આવ્યા અને આ પવનનો તમને ખબર તો છે કે આપણે ઓરડાનો દરવાજો બંધ થઈ જાય છે. તારી વાતો પરથી એવું કેમ લાગે છે કે તું કઈ સાચું નથી કહેત મને? એટલે તમને એવું લાગે છે કે હું તમને ખોટું બોલું છું? ના ના આ સુધી મેં કઈ તમારા હારે ખોટું કર્યું છે કે ખોટું બોલી છું? સારું એ બધું છોડ તું મારું પાકીટ હું અંદર ભૂલી ગયો હતો એ લેવા માટે જ આવ્યો હતો એ લઈ આવજા અંદરથી. હા એ અંદર જ છે હમણાં જ આપું હો. જાવ ને તમે હું અહીંયા આપી જાઉં છું. લે હા હું નવું લાવ્યા દઈ બાપુજી આપ્યો હે હાલ કા ન થારો હું ખોટી મજાક કરે મજાક થોડી કરતી હોય. હા શું કા કહું છું? આજો મને તો લાગે છે કે 2-3 તોલાનું હશે. હે 2-3 તોલાનું હશે એમ કહું છું. એટલે સોનાનું હા તે કા ખોટો હોય મૂકી દે મારે જોઈ નહીં ન ગઈમાં. અરે ગયમો ને બાપુ એ તને હોનાનો વાર આપ્યો એટલે ગળે વાત જ નથી ઉતરતી. પણ કા ઈ સરપંચ શ્રી છે ને ઈ 2 રૂપિયા કોઈને મૂકે એવા છે નહીં. ઈ તને હોનાનો વાર આપે આપ્યો ને એમ તારે. હું તમને શું કહેતી હતી લગ્ન પહેલા કે એકવાર પવણીને મને તમારા ઘરે લઈ જાઓ પછી બધાયના હૃદય ઉપર રાજ કરતા મને આવડે છે. એમ એટલે એટલે આ ખરેખર બાપુએ આપ્યો હા હવે ક્યારની તો કહું છું કે બાપુએ આપ્યો તો સાંભળતા નથી. કે હું કામ આપ્યો ખબર નહીં એમણે એવું કીધું કે તું જ્યારથી અહીંયા આવી છો લગ્ન કરીને મેં તને કાંઈ ઉપાર આપ્યો નથી એટલે હું તને આપું છું. એટલે ઉપર પેટે આપ્યો હા તો અને એવું કીધું કે હું છે ને એ જ વ્યક્તિને બધી મિલકત ને જાયદાદ આપીશ કે જે એમની બધાય રિવાજને માને અને એમની બધી વાતને સાંભળે. અને મને એવું કીધું છે કે મારે મોટા ભાભી પાસે આપણા બધા જ રિવાજ જાણવાના છે એટલે હું જાઉં છું મોટા ભાભી પાસે. અરે 1 મિનિટ પણ આવડો મોટો હાર આપ્યો ને તે બાપુને પગે લાગી કે નહીં? હાય એ તો હું ભૂલી જ ગઈ. બોલો આ એને તને ખુશીથી આપ્યો છે અને હું કામ આપ્યો છે ખબર છે? તું જે વિશ્વાસ નહોતો ને એ વિશ્વાસને જીતી ગઈ છો. એટલે અરે બાપુ હું કહેતા હતા આ વળી આ ઘરમાં આવીને હું કરવાની છે કેમ રહેવાની છે કોઈ વિશ્વાસ નહોતો પણ તે બધોય વિશ્વાસ જીતી લીધો છે. વાહ મને પણ ખુશી થાય છે કે મને તારા જેવી પત્ની મળી. આ જો બધા ખુશ છે બાપુએ તને ઉપહાર આપ્યો એટલે એનો મતલબ કે તું આ ઘરમાં સ્વીકારાઈ ગઈ છો. હાશ મને જે મોટું દુઃખ હતું ને બીક હતી ને એ વહી ગઈ. સારું હવે બીવાની જરૂર નથી. બીવાની જરૂર તો હવે મારે છે. મારે જાણવા પડશે ને કે બધા રિવાજ શું છે અને રિવાજ જાણીને પછી એ મુજબ હાલવું પડશે. એટલે આ તમે હાસવીને કબાટમાં મૂકો હું જાઉં છું અરે ભાભી પાસે. પણ એમ નહીં એટલે રિવાજ એટલે એવા તે કેવા રિવાજ છે તે કે ભાભી પાસે જાણવાના છે? હવે આ બૈરાવની વાત તમને તો ખબર ન હોય મને હું ખબર તમારા ઘરના કેવા રિવાજ હશે. એ તો ભાભી અને બા કે પછી જ ખબર પડે કે નહીં. સારું હું જાઉં છું. ખબર ખોટું ન લગાડતી હું તને ઉપવાર નહીં આપી શકું. હું કઈ મારા બાપા જેટલો પૈસા વાળો નથી. કરો ધારા નો આવી હજી? ધારા, ઓ ધારા,
બહુ મોડું થઈ ગયું આજે આને કામ પતાવતા. શું ધારા ધારા કરો છો? આવવાની જ હોય અહીંયા. આવવાની હોય પણ ટાઈમ તો જો જરા. હોવાનું હોય કે નહીં રાતે, કે આખો દી કામ કામ ને કામ. આ જરીક આવતી જ હતી ને કે આ એક રહોડાનું જરીક છે ને એ બધું હરખું મૂકી અને પછી જા તો એ કામમાં અટવાઈ ગઈ હતી. આ બા બધું જ કામ તને જ કહે છે. હું હવે તમે અટાણે સવાલ જવાબ લઈને બેઠા હો. આ મોડું થઈ ગયું છે, આમ જો નીંદર આવતી હશે ને તમે થાકી ગયા હશો. તો હાલો એટલે જ તને બોલાવી. હા હુઈ જાવ હાલો. તું એ હુઈ જજે હવે, કઈ કામ કરવાનો જ હતી. હવે હું કામ યાર રાઈતે. એ ભગવાન, બહુ થાકી ગયો છું આજે તો ભાઈ. ખેતરે બહુ કામ હતું. હોઈ જા. હા હું વિચારે છે કાંઈ વિચારતા નથી. હુઈ જાવ તમે, આરામથી હુઈ જાવ હો. તું અહીં શું કરો છો? આપણા ઓરડામાં કોનું આવું તો કોણ આવે? કાં તમે આવું બોલો છો? ઊંઘ નથી આવતી? ઊંઘ નથી આવતી? કેમ ઊંઘ નથી આવતી? હે, તને ખબર નથી આજે કેટલા દી થયા આ નાની આવુને આવવાનું મેં કહ્યું હતું ને, ધારાને કહ્યું હતું કે લઈને આવજે ઓલીને. તને અંધુ ખબર છે આટલા દી થયા હજી ઓલી આવી નથી. કોણ? ગોપી. અને આ કામ મેં સોંપ્યું તું ધારાને. ઈ નથી લાવી શકી એ પૂરી, તો હવે ઈને આવવું પડે. કાંઈક તો શરમ કરો. ભગવાન ઉપર નજર બગાડો છો. નવી થાશો તું? હે, નવી થાશો? 2 વર્ષ થયા, 2 વર્ષ. 2 વર્ષથી લગ્ન કરીને આવી છે ને ધારા અહીં. હે, 2 વર્ષથી હું ચાલે ચક્કર ખબર નથી તને? હે, ખબર હશે ને હું ચાલે તે? ચાલ, ઈને મારું કામ નથી કર્યું એટલે એની શિક્ષા એને મળશે. સમજી ગઈ ને? આજે તારી જગ્યાએ એને આવવું પડે. ગોપી નતા આવી એટલે એની શિક્ષા ધારાને મળશે. હે, જા મોકલી લે. ના, એવું ન કરો ને. તો હું કરું? એવું ન કરો તો હું કરો? સરપંચ સૌ. હે, ઘણી બધી સત્તા છે મારી જોડે અને બધાનો ઉપયોગ એ કરું છું હું. આવી જા, મોકલ. તમને હાથ જોડું છું. બહુ પડતો દયા કરો. અરે આ રળવા કકડવાનું બંધ કર. હું હાથ જોડીને મારું મૂળ બગાડો તો? હે, હે, મોકલ એને. જા, જા મોકલ. ના, ચાલ ચાલ મોકલ, ચાલ. મોકલ જલ્દી. બસ. પેલા કીધું તું ને મારું કામ કરજે.
નહીંતર એની સજા ભોગવવી પડશે. બાપુજી નહીં, સરપંચ શ્રી કહેવાનું ભૂલી જાય છો. હે મહેરબાની કરી મારી યાર આવું ન કરો ને. નવું છે તારા માટે? હે મહેરબાની કરી જવા દે. હું તો તમારી દીકરી. એ બધા ફિલ્મી ડાયલોગ મારવાનું બંધ કર. હે 2 વર્ષથી હું ચાલે ખબર નથી તને? તું તારી હાહુની જેમ નવી થાતો. હે ચાલ સુઈ જા સાની માને. જવા દો ને. જવા દો ને. ચાલો ક્યાં જશો? રહોડામાં જાઉં છું, કેમ? પાણી પીવું છે. આવો. હા બા, મો બેટા તમે અહીંયા? બા, હા શું થયું છે? અડધી રાતે અહીંયા ઉભીને કાં રહો છો? કાંઈ નહીં બેટા, ક્યાં રહું છું? આજો એમનો વાહુડા આવી ગયા. પણ તું કા આ અતાણે જાગતી અહીંયા હું કામ હતું? હું તો અહીંયા પાણી પીવા આવી હતી અને તમે કહો છો કે હું રોતી નથી અને આંખો ગુજીને દડા જેવી થઈ છે એટલા રોઈ ગયા છો. બાપુજી કઈ કીધું છે કે શું? ના રે ના, કાંઈ નથી થયું. તારા બાપુ જો કેમ ખીજાય? હું સરપંચની બાયડી છું અને સરપંચ તો આ ગામના મુખી કહેવાય. મને કાંઈ નથી થયું, પણ તને તો કાંઈ તકલીફ નથી ને શરીરમાં? બા, આ આડી આડી વાતો કરતા હોય એમ કેમ લાગે છે મને? આડી ક્યાં વાત કરું છું? હા બરાબર જ કરું છું. હા તારા બાપુને પગ દુખે છે, તે મારથી રહેવાનું નહીં. તો હું વળી રસોડામાં કાંઈક ઉપાય કરવા આવી છું. તો આ કંઈક મળી જાય ને મસાલિયામાંથી તો હળદરનો લેપ કે એવું ગરમ કરી લગાડ દઉં, તે એમને આ રાહત થઈ જાય. બાપુજીને ખાલી પગ દુખે છે એમાં તમે રોવા માંડ્યા? હા હા તઈ ધણી આ તો એમ કહો છો કે તમે સરપંચના બાયડી છો. સરપંચના બાયડી થઈને આટલી નાની એમથી વાતમાં રોવાતું હોય? બટા પણ ગમે એમ તો સરપંચ ભલે રહ્યા પણ મારા ધણી રહ્યા ને. તને તો ખબર છે બટા, ધણિયારી આ ધણીના દુખે દુખી અને સુખે સુખી હોય. હવે જો આટલા બધા કણસતા હોય આ પગને લઈને તો મન ક્યાંથી ઊંઘ આવે? એટલે રોવું આવી ગયું કે ભગવાન મારા ધણીને કાંઈ દુખાવો ન થવો છે શરીરમાં. બા, આ તમે કેટલા ભોળા છો. મને તો આ જ ખબર પડી કે તમે આટલા રોતલાવ છો. આટલી એમથી વાતમાં હું તો ન રો. એમને કઈ થાય ને તો એનો ઈલાજ કરું, રોવા ન દેવું કઈ. હારું લોકા, હું તો આવી હતી પાણી પીવા. આ તો તમને ઊભા જોયા ને તો મેં કીધું અહીંયા કેમ ઊભા હશે? ઉપાધિ કરો માં, એનો રસ્તો હું કરી દઉં છું. ઠીક છે બેટા, તમને કયા મોઢે કહું? કઈ વાતનું રોવું આવે છે? મને મારા ત્યાં નથી જોવાતું. મારા ને મારા ઘરમાં મારા ધણી મારી વહુની માંગણી કરે. જો તમને આમાં નરકમાં નાખું ને તો મને પાપ લાગે. એટલે હું તમને આ એવા નહોતી માંગતી હાસુ. હું અને મારા મોટા વહુ જેટલા દુઃખી થયા છે ને
એટલે તમને નથી થવા દેવા. એટલે હું અને મોટા બહુ બે ઝેરના ઘૂંટડા પીને આ ઘરમાં રહ્યા છીએ. ઝેરના ઘૂંટડા પીને આ ઘરમાં રહ્યા છીએ. એક્શન. ઉઠો તો. શું છે? એમ કહું છું કે આપણે ખબર છે એકવાર તમને પગ દુખતા હતા ત્યારે હું તેલ લઈ આવી હતી, પછી પગમાં માલિશ કરી દીધું તું ને પગ હારા થઈ ગયા હતા ને? હા ક્યાં મૂક્યું છે તેલ? તેલ ક્યાં? અહીંયા. અત્યારે શું કરવું? અરે તમારા બાપુને પગ દુખે છે. રોહોડામાં ગઈ ને તો તમારા બા ઊભા હતા અને ઊભા ઊભા રોતા હતા. ખબર નહીં એમ કહેતા હતા કે તમારા બાપુને બહુ જ પગ દુખે છે અને એટલો દુખાવો થાય છે ને કે તમારા બાને સહન ન થાય તેવું. મારા બાર હોતા હતા? ન હોય તો સપનું નથી જોયું ને. જાગતી આંખે સપનું જોઉં? જાઉં જઈને જો તમારા બા ઊભા ઊભા રોવે છે ક્યારના. હાલ હું યારે આવું. આ તેલ લઈ લો અહીંયાથી. મળશે? એ હા. આ બસ ઈ ન્યા. હા આ બાને અત્યારે હું મોટા મને માફ કરજો. હું તમારી કાંઈ મદદ ન કરી શકી. હું જાણું છું કે આ પાપ કરી રહી છું, પણ હું કરું. તમે તો 2 વર્ષથી આ ઘરમાં આવ્યા છો, તમને હંધી ખબર છે ને નાની હોને ખબર નથી પાડવા દેવી. હું એલા અસર સુધારી આવે. બા હવે હવે મારાથી આ સહન નથી થતું. બા આ ઘરની બહુ થઈને આવી તે દિવસની આ રીતે બાપ સમાન સસરાને ખુદને હોપતી રહું. આવું જીવન જીવું ને બા, એના કરતા તો મરી જાવ. ના બેટા એવું ન કર ને. બેટા એવું ન કર. એવું વિચારમાં બા. એક્શન. આ હંધી હું વાત કરો છો? આપને કઈ સમજાણું નહીં? હા કઈ સોખવટ કરો તો ખબર પડે. હું સોખવટ કરું? ભાભી તમે રોવો છો, બહાર રોતા હતા, વાત શું છે? કઈ થયું છે ઘરમાં? અમને જાણ તો કરો. બસ બા હવે છુપાવવાનો કોઈ અર્થ નથી. આ જે કઈ થઈ ગયા ને ભાઈ, ગોપી બહુને બસાવવા માટે મારે આ પગલું ભરવું પડ્યું. બસાવા? પણ કોનાથી? તારા હું થયું? આવું લેવા રડે છે? અમને નથી ખબર. ધારા ધારા હું થયું તારે? ધારા હું થયું? હવે મારે નથી જીવવું. અરે નથી જીવવું. પણ શું થયું? મને કઈ તું બોલે તો મને કઈ ખબર પડે ને. તમે આવી રીતે રડ્યા જ કરશો તો શું થશે? મારું આ જીવન હવે બરબાદ થઈ ગયેલું છે. પણ ધારા વાત હું છે, મને કઈ કે તો મને કઈ ખબર પડે ને. આમ રડે જાય છે ને. બા તું એ હું લેવા રડે છે? હું થયું છે? કઈ કયો તો ખરી. તમે કહેતા તો મને બસાવા, મને કોનાથી બસાવા માંગો છો તમે? આપણા રાક્ષસ જેવા અહરાથી.
હે બાપુજી શું વાત કરો તમે? શું બોલે છે આ તું? બાપુ હે ને બાપુ કહેવાને લાયક જ નથી. તમે છે ને શાંત થઈ જાઓ અને જે વાત હોય ને એ કરો. ખોટું આ ડાયરેક્ટ બાપુ પર એક મિનિટ શું વાત છે? તું પહેલા તો શાંત થઈ જા અને પછી જે વાત છે ને એ વાત કર. દીપ હું થયું બાપુ હારે? આપણા લગ્ન થયા ને એ દિવસથી બાપુની નજર મારા પર ખરાબ હતી. મોટા ભાઈ ભાભીને સમજાવો. બાપુ આખા ગામના સરપંચ છે. ઈ આવું કેમ કરે? હા હું બોલે છે તું? બાપુ માટે આવું બોલે છે? હા બાપુ માટે જ બોલું છું. હા તમારા હા બાપુ જેને તમે બે ભાઈઓ દેવ માનો છો ને એ દાનવ છે. દાનવ. હા 2 વર્ષથી એ મારી ઇજ્જત આલે રમે હે. આ ખોયડાની આબરૂ બચાવવા મારી ઇજ્જત તો ભોગ લેવાતો રહ્યો. બા આ બધું ભાભી બોલી રહ્યા છે ને તમે ચૂપચાપ સાંભળો છો. બા હું બોલવાના? 2 વર્ષથી આ વાત આજે તું મને કહે છે? હા બા તને એવું ન થયું કે એક દી મને કે 2 વર્ષ પછી તું મને આ વાત કહે છે? બા તમને હું કહેવાના? એ તો આપણા લગ્ન પહેલાથી જ હા દેવભાઈ નો જન્મ થયો ને તે દીનું આ સહન કરતા આવે. હા તમારા બાપુજીએ ખાલી મારી એકની જ નહીં આ ગામની અને પરગામની કેટલી સોળીઓની ઇજ્જત આરે રેમો હે. અને આ બધી બાને પહેલેથી જ ખબર છે. પણ બા શું કરે? હા શું કરે? હા કોયડાની આબરૂ હાચવવા એને દુઃખ સહન કરવું પડ્યું. પણ બાપુ આવું કરે હા તો અરે પણ આ સુધી આપણને કઈ ખબર ન પડી? ક્યાંથી ખબર પડે? કારણ કે હવે ખબર પડવા નહોતા દેતા. નાની બહુ મોટા બહુની વાત હાચી છે. તમારી ઇજ્જત ન જાય ને એટલે પોતાની ઇજ્જત એને પાછી તાવ પર લગાડી. મારી ઈચ્છા તારે મને કઈ સમજાતું નથી. ભાભી તમે હું કેવા માંગો છો? અને મને તો વિશ્વાસ જ નથી આવતો કે બાપુ આવું કરી શકે. હા મને પણ માનવામાં નથી આવતું. બાપુને તો આપણે અમારા માટે તો ભગવાન જેવા છે ને અમારા બાપુ. દીપ નાની બહુ આજે હંતુ હંસાઈ જાય. બાપનો ગળો આજે ભરાઈ જ ગયો છે. ક્યાં સુધી સહન કરશું? હંધોય કહી દેવું છે ને હંધોય કહી દેવું છે મોટી બહુ આપણે આજે. બા દીપ ત્યારે બાપુ ઓરડામાં આવેલા ને હા આજે મને પોતાની પાસે બોલાવવા જ આવેલા. અને ગોપી હા તો મારી નાની બેન સમાન છે. એને લગ્ન કર્યા ને નહીં બા આજે બોલી જ લેવા દો. આ ભાઈના અને ગોપીના લગ્ન થયા ને તે દીની નજર બાપુની તમારા પર જ હતી. અને આ 2 દિવસથી ને હું તમને બાપુથી દૂર એટલે જ રાખતી હતી. આ ઓરડામાં એટલે જ તો નહોતી આવવા દેતી. હવે સમજાણ કે જે બાપુ 2 રૂપિયા કોઈનું મૂકતો નથી, જે બાપુ પોતાના હગા દીકરાઓને 5 રૂપિયા આપવા માટે સિંગુસાઈ કરે છે, ઈ આ આવેલી નવી વહુને કોનાનો હાર ક્યાંથી આપી દે? ઈ હારા વખાણ કરીને. બાપુએ મને એટલા હાટુ હાર આપ્યો. મને તો આ બધું વિચારીને કઈ થાય છે કે પણ બાપુ આવું પણ કે આ બાપુ બટા દીપ તને તો વિચારીને આ બધું થાય છે ને. અમે તો વર્ષોથી નજર જોઈ છે
તો તમે ક્યારે વિરોધ કેમ ના કર્યો? ખ્યાતિ કરી ઘરની આબરૂની પડી હતી જો કોઈને ખબર પડે ને તો ઘરની આબરૂ જાય અને અમે આ ખોયડાની આબરૂ જવા દેવા નહોતા માંગતા જવા દેવા નહોતા માંગતા? આબરૂ જવામાં બાકી શું રાખ્યું છે હવે? બા, ઘરની આબરૂ તો ઘરની વહુ જ કહેવાય ને. તમારી મોટી વહુનું 2 વર્ષ લગી શોષણ થતું રહ્યું અને તમે શું કર્યા? ખાલી ઘરની આબરૂ બસાવવા હાટું. ઘરની આબરૂ નહીં, પણ બા તમે તમારા ધણીની આબરૂ બસાવવા હાટું ચૂપ રહ્યા છો. અરે આવી આબરૂ હું કામની જેમાં ઘરની વહુ જ તે દુખી થતી હોય. હા ખોરડાની આબરૂ બચાવવામાં, હા તારી આબરૂ બચાવવામાં હા 2 વર્ષથી, હા ખોરડાની ઇજ્જત બચાવવામાં, હા ખોપીની ઇજ્જત બચાવવામાં હા 2 વર્ષથી મારી ઇજ્જત દાવ પર લાગતી હતી અને આના લગ્ન થયે મહિનો થયો છે ને, હા તે દીની હું ભોગ બનું છું. હું ચાલે જાય બધું? હે તે બધા એમ ભેગા થયા છો? હું થાય બધું? હું માંડ્યું છે? અંધાય અડધી રાતે અહીંયા આવીને ઉભા રહ્યા છો? તો છે ને, હવે તમે કહેશો. એ હું કરે તી દીપા? હે હું કરે? તું બાપ શું તારો? હવે તું છે ને બાપ કહેવાને લાયક નથી. આ તું જે આટલા વર્ષથી કરે છે ને આ ઘરમાં, આ મારી ભાઈની હારે, એટલે તને બાપ કહેવાને લાયક નથી કે મેં કાંઈ નથી કર્યું. તો કોણ કે છે હું થયું? બાપ કહેવાને છે ને લાયક નથી તું. અરે હું બોલે તું? અરે મેં કાંઈ નથી કર્યું. મેં ક્યાં કાંઈ કર્યું છે? આ બધા ખોટું બોલે છે. કોઈ કીધું તને? કાંઈ નથી કર્યું. હા કાંઈ નથી કર્યું. તારા બોલ આજે જે બોલવું હોય એ બધું બોલ. હું શું તારી હાથે અહીંયા ઉભો? અરે હું તમારો આમ કહીને કહું છું, હા મેં હમણાં જે કીધું ને એ બધું આંસુ છે. આ બાપુ એને મારી ઇજ્જત હારે તો નહીં પણ ગામની બેનું દીકરીઓ યારે પણ કેટલી તોડિયોની જિંદગી બરબાદ કરી છે અને છેલ્લા 1 મહિનાથી આપણી નાની બેન સમાન આપણી ખોપડી ઉપર નજર બગાડીને બેઠા છે. બોલ હવે બોલ. અરે આ શું છે કે ખોટું? હા અરે મારા હમ ખોટા ખાવાની? હા ખોટા અરે સમજાવ માણસને સમજાવો જે ખોટું બોલે છે. અરે ખોટા હમ ખાય તારી બહુ. ખોટા હમ ખાય. ખોટા હમ ખાય છે. હવે બસ થઈ ગયું આજ લગી મેં હિન્દુસ્તાન કરી લીધું હવે તો હાથ થઈ ગઈ છે તમારા બાપનો ઘડો ભરાઈ ગયો છે હંધી વાત નાનકી વહુને ખબર પડી ગઈ છે અમને એવું હતું કે ગામમાં કોઈને ખબર નથી પાડવી નાનકી વહુને ખબર નથી પાડવી પણ હવે નહીં સુધરો હવે તો આખા ગામમાં ઘરે ઘરે જઈને ગઈ કે આ ગામનો સરપંચ આવા કાળા ધંધા કરે છે આ સરપંચ કહેવાને લાયક નથી. આ અરે જો મારી ભાઈ વાત આવી સાંભળ્યો તમે? બાપુ હવે હો વાદા મળીએ હો વાદા મળવાને બાકી છે હજી જે કાંઈ થયું ને એ બધું ભૂલી જાઓ. એ બાપુ, સરપંચના પદની આડમાં તમે આ બધું કરતા રહ્યા. અમે સરપંચ શ્રી કહેવાની કેમ વાત કરી એ હવે સમજાય છે કે આ વહુને સરપંચ શ્રી કેમ કહેવાનું. તમને સરપંચ તરીકે જે કર્યું એ એક બાપ તરીકે જરા કઈ શરમ ન આવી? બાપ બનીને કોઈ રિયાઝ નથી બાપના નામમાં કલંક છે અમારા એક વાર તમને વિચારમાં આવ્યો હા કે આ તમારા છોકરાઓની હું હાલત થાય? આ જે છોકરીઓને તમે બીજાના ઘરેથી પોતાની દીકરી સમજીને વહુ બનાવીને લાવ્યા, લક્ષ્મી સમજીને લાવ્યા, એની હારે તમે આવું કરો? હા કઈ શરમ જેવું શરમ. દેવ હું બોલું આ માણસને હવે? હવે અહીંયા હું નહીં રહું. અરે જો આ ઘરમાં હું નથી રહેવા માંગતી. હવે રાક્ષસ જેવા હારા આવી છે મને નહોતી ખબર. હશે તો ને
ગોપી તારે ક્યાંય જવાની જરૂર નથી. સરપંચ શ્રી આજે જેલમાં જશે. તમે હું ગુજરાતી. હું બાપ શું તારો? અરે બાપ ગયો તેલ પીવા, હવે તું આ બાપ કહેવાને છે ને લાયક એ નથી. આ સરપંચનું પદ મળ્યું ને ત્યારનો તમને ટાઈમ જ નથી મળ્યો સમજાવવાનો, હાસા ખોટા સમજવાનો અને પોતાને સમજવાનો. એટલે આ જેલમાં જાઓ ને એટલે ઘણો ટાઈમ મળી જાય. આ બધું કર્યા કરજો. મોટા ભાઈ સાચી વાત છે. ભાભી આરે જે ખોટું થયું છે ને એની એને સજા તો મળવી જ જોઈએ. અત્યારે ચાલો આપણે પોલીસ સ્ટેશન જાવી અને એમના ઉપર કેસ કરી દેવી. મોટા ભાઈ હું બધાની માફી માંગુ છું તમારી. તમે જો બધું જે થયું તે ભૂલી જાઓ, મને માફ કરી દો. હવે તો છે ને આખા ગામમાં આ તારું નામ હવે બદનામ કરું. અરે પણ હું બદનામ થાય તો તમે થાય ને હવે જો મને વાત કરી દો. એ સુમિત્રા આપણે આ દીપ અને આપણે બેને કે ને જો હું તારી માફી માંગુ છું. હું તારી માફી માંગુ છું. હંદાઈની હું માફી માંગુ છું. જવા દો ને હવે ગામમાં. કોની વાત સાંભળે છે તું? ઝાડા પોલીસ સોટીએ. હાલો દાદા. અને આ રાક્ષસ વિરુદ્ધ જુબાની હું જ આપીશ. હા હાલો હું જ આપીશ. ભાઈ સાસરીને લઈ જાય ગામની. અરે આખા ગામને ખબર પડી જોઈ કે આ ગામનો સરપંચ કેવાને લાયક નથી. હું હવે કોઈ દી આવું નહીં કરું. અને હું બાપ છું તમારો. અરે બાપુ તો એક આપું. તું ચિંતા નહીં કર, હું તારી હારે જ છું. હા ભાભી તમે અને બાએ આટલું સહન કર્યું. ખરેખર આ સરપંચના નામ ઉપર કલંક જ હતો. તમારે આ અવાજ પેલા ઉઠાવવાનો હતો ભાભી. તમે બહુ મોડું કરી દીધું. અને હાલો હવે વધારે મોડું નથી કરવું. જવાની આપવા જઈએ. હાલો હાલો